જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં જ હો એવી આશા રાખું છું. અને અત્યારે વાગવામાં છે 8:30 અને અત્યારમાં આપણે એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હે ને નાસ્તા પાણી કરી લીધા હે. મસ્ત મજાની ખીચડી ખાઈ લીધી અત્યારમાં. અને એકદમ વાતાવરણ ઓલું થઈ ગયું. કાલ તો બપોર પછી એમને સારો વરસાદ રહ્યો હતો. અને અત્યારમાં પણ આકર્ષણ હે, કદાચ આવી જવો જોઈએ. થોડો પવન હે, આમ બહુ જાજો હે નહીં. અત્યારમાં મમ્મી જો દૈણા દરાવવાનું કામ કરે છે કે ફટાફટ દરાવી લઈ તો પછી ઉપાધિ નમરે લાઇટની. એમાં અમારે સાંજે લાઇટ આવી. કાલ તો લાઇટ પણ હતી નહીં, કારણ કે વહી ગઈ હતી વરસાદના લીધે. ખબર નહીં, ગામમાં તો તો જોતી લાઇટ હોય, પણ ખબર નહીં શું વાંધો હોય, આપણે તો કંઈ ખબર નથી ખાસ. તો એવું બધું છે. મમ્મી નિરાલીબેન નેવરા થઈ ગયા હે ને આટા પાટા મારે છે. અને બસ હવે વરસાદ વરસી જાય તો બધું મસ્ત મજાનું. આપણે હવે વાવેતર તો એકદમ સરખું ઉગી જ જવાનું હોય, કેમ કે વરસાદ પણ બધો નામી થઈ ગયો હોય, એટલે કોઈ ઉપાધિ છે નહીં. તો હાલો આપણે કંઈક વળી નવું કામકાજ ગોતશું. અને ફ્રી હમણાં તો કંઈ રાંધવા સિવાય કંઈ કામ છે નહીં, તો એ બધું હે. હાલો તમને બાયણનું વાતાવરણ બતાવું. જો અત્યારમાં એટલું મસ્ત વાતાવરણ છે, આમ તો વાદળા જેવું અંધારા જેવું જ છે, પણ જો અત્યારમાં પંખીણા વહી ગયા. હું નાવા ગઈ નહીં, મને નહોતા તો હતા. નિરાલી બેન્ચમાં બેઠા હે અને પવન પણ જો થોડો છે. હાલો જો હે ને અમારા પડ્યું હતું થોડું ધૂળવાનું ધ્યાન નીકળ્યું હતું, બતાવતા રહીએ તો. અને અત્યારે થોડુંક જ છે, આ કાચરો કંઈક જ છે. હે ને તારે ને કોણ કાઢ લે ને તો ભંગાર વાળો આવે ને આ બધું એકલો પીસડું લેવા, તો એને દઈ દે ને. અત્યારે નહીં રાખવાનું છોકરું કોમ નાખી એમને પડ્યું હતું બધે આડું આવ્યું. નવરાત્ર એવી નહીં જ છે ભાઈ કામમાંથી. પાછું આ બાસ્કો આડાવરું મુકાઈ ગયું, ઘડીકમાં જડતું જ નહોતું. એવું બધું છે. અત્યારે નેવરા ખાય ને તો શોખનું કોમ નાખી. અરે બીજું જોતા ડમરી ઉડે. જો એટલાક નીકળ્યા અસલના સીણા. આમે કોક કાકરી હે જોઈ નહીં કાં ખબર. રગો રગો મોટી ચપટી આ બધું હાસવું. હાલો અમારે કાલના હે ને તલ ચોખા કરવાનું બાકી રહી ગયા હતા ને આજ વેસમાં ઉપાડી લીધું અમે હે ને શીણાનું કામ હોય તો થોડાક હે ને તો ફસવાઈ ગઈ કાં નિર્મી. તો હે ને અત્યારે અમે બે થઈએ ને સારી જ લીધા હે. પણ હવે જો તમને બતાવો, આમાં હે ને ઝીણી કટકીને કોઈ આ હોય ને કાંકરી બહુ શેતા નહીં, કેમ કે આવા સીણા હતા ને બધા તરીએ રહી ગયા ઝીણો ધોઈને. તો એટલા ખેતર હું નિર્બીન જોઈ નાખી ને પછી તલ જોઈ નાખશું કાં. તો એવું બધું હે. તો હાલો જો ઘડીક વાર જોઈ નાખી ટાટા પર કામ તો હે નહીં, એટલે હે ને અત્યારે તો આવું જ કામ કરવાનું હોય સમાહામાં. તો મેં એવું આ થોડાક હતા ને એ ખોવાઈ ગયા હતા, જોડતા નહોતા. ટૂંકમાં આડા સામાન ભેગા પડ્યા હોય, એટલે હમણાં ઓઈડી સોફી કરી ને તો બધું આડાવરું કરતા હતા ને બધું બાજકા બીન બધું લઈ લીધું ને તો આડા હવે થોડાક હતા, એટલે પછી એમ કીધું હાલો તો સાફ કરી નાખી જરી કારમાં. હવે હાલે 2 મિનિટમાં સાફ, પછી ઓલા તલ છે એ સાફ કરી નાખશે. એટલે એ પણ મુકાઈ જાય. ચોખા હોય તો પછી તલ તો આપણે શું કહે છે, કોઈ તલ હાકરીને કરવા હોય તો ખાવા થાય, કોઈ નિવેદમાં ઉપયોગ આવે તો પછી એક વાર મૂકી દીધું તો ખોટા હવાય નહીં. અને આ તો હે ભંગારમાં દેવાના, આમાં બહુ હે નહીં ખાતા જેવા સીણા. એટલે એવું બધું છે જ. હું સુમાહાનું કોઈ કામ તો છે ને હું નેવરા બેઠા ટાઈમ જઈને કંટાળો આવે. હમણાં તો નિરાલી એવી ને કે વાર વિડીયો અહીંયા બનાવવાનું ચાલુ કર્યું, બાકી એટલા દી તો એ 12 દી રોકાણી તો હવે થવા આરો જ થતો હતો. કંઈ કામ જ નમરે નથી શું કરવું. તો એવું બધું છે. તો ફાઇનલી આપણે સીણાનું કામકાજ થઈ ગયું પૂરું ને હવે આપણે રહી ગયા. થોડોક છે ને ક્યાંક થાળી છે તમને બતાવું બધાને. જો એટલા હે તો સાફ કરી નાખી. બીજું કંઈ કામ છે નહીં. જો નીરુબેન નજીવમાં ફાફા મારે તો એ બધું રહેવા દેતા કદળો કરતી. આ બધું એટલા સીણા હે ભરલે સારા હે. તો એવું બધું હે ને હાલ આપણે તલ છે ને સાફ કરવામાં બહુ વાર લાગી ગઈ. અને ઝટકા સાયરા કેટલું બધું કર્યું તો છે ને
જો ઠીકડા હે ને બચ્ચા મરી ગયા, બહુ વાર લાગે છે સાફ કરતા. તો હાલ આપણે કરી નાખીએ. વીંજી મને દીકરી હાલ જામ. હાલો જો આ મોટીમાં હે ને આ થોડીક ધૂળને રેતીને ખોદી અને ઓલ બાજુ પારી કરી દી, કેમ કે આ વાડાનું બધું પાણી છે ને અમારા અહીં ફરિયામાં જ નીકળે, એટલે એ તરત ત્યાં ઓહરીને કોર કોર જાય. થોડી થોડી પારી કરી દઈએ ને તો વાંધો ના આવે, કેમ કે આમ આડે થઈ જાય ને તો એમનું પાણી ના જાય, એમનું સીધે સીધું ધોરિયામાં વહી દઈએ. તો અત્યારે જો મોટીમાં થઈ ગયા નેવરા ને તો કે હાલો કોઈ કામ તો છે નહીં કે આવું ફોરું ફોરું કરી નાખું. એટલે બીજા કોઈના ફરિયામાં તો કંઈ આપણે આડાવરું કરવા જવાય નહીં, આપણા અહીંયા ઘરનું હોય એટલામાં ચોખ્ખું રહીએ અને આડાવરું કરી નાખે. નીરો હીર આવીને ખાવા બેઠી જાંબુડા નહીં અત્યારે 10 વાગ્યા. અવડી કેરી કેરીને હાખું જો ઓલી ઝીણી એમ કે રહી ગઈ ને ખરે હજી કેરી કોક કોક સી ઝીણી ઝીણી આંબામાં ઉપર નહીં નીરો. ક્યાં ખાટા હે કે મીઠા? ખાટા. એવું હોય તો મૂકવાની નથી કા? અને આપણે જ્યાં તલ જોઈએ થોડાક હે જો થારીને પીડા. હાલો જો બપોર થઈ ગયા હોય ને મસ્ત મજાનું મગનું શાક હે, છાશ, રોટલા અને ડુંગળી ખાવું અહીં આવી જાવ. જો ચા થઈ ગયો હોય રૂંડાનો. નિરાલી બેન ધૂન ભજન ગાતા ગાતા ચા ટપકારે તે સોપડીમાં લઈ અને કઈ ના ગાય છે જ્ઞાની છે અમારા ગામે. તો હાલો જો વાગ્યા કે 3:30 જેવું થઈ ગયું, ચા પી લઈને બધા સાટા કોકો હતા પણ બંધ થઈ ગયા પાછા. હાલો જો મમ્મીને બધા જઈએ મોઢે. અમારે એક ગામમાં ખોટકો થઈ ગયો તો બિહન બધાને પાઈ લીધી હોય ને બિહન તરાઈ ગયું અને વાતાવરણ જો ઝીણા ઝીણા સાટા આવે એમ બહુ નથી આવતા, પણ થોડા થોડા તાલ આપણે ફરી એમ ખાટલો નાખી દઈ અને નિંદર કરીને ચા પાણી પી લીધા આપણે. ફ્રી હાલો જો આપણે આવ્યા મહેમાન તો બધા ચા પાણી પીએ અને બેઠા હોય ફરિયામાં. અત્યારે એવું બધું હાલે છે. હાંજ પડી ગઈ, મમ્મી બેન દવાનું ચાલુ કરી દીધું છે અને જો હમ પોદરા કરવાનું ચાલુ કરી દીધું. જતાં પહેરી રીતે જો અને મસ્ત વાતાવરણ. આજ તો વરસાદ આવ્યો નહીં, આખો દી ગરમી બફારો કર્યો. તો જો આપણે અણહાર તો એવું બધું છે ને. હાલો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી, મળશે કાલના નવા વ્લોગમાં. મમ્મી બિહીન દોઈ લીધી કા મમ્મી? પૂછણા અમારે અટાણે શું મહાન નીતિ કઈ હક થાય કા સાણનો હા દાવ દીધા ભરી મૂકે. તો હાલો મમ્મી દૂધ બૂધ ઠળી લ્યા. મળશે પાછા કાલના નવા વ્લોગમાં. અને આ આપણા ચેનલમાં જે ન હોય સબસ્ક્રાઈબ ના કર્યું હોય પહેલાં સબસ્ક્રાઈબ જરા કરતા આવજો. મસ્ત મજાને એક લાઈક કરજો, નાની એવી કમેન્ટ કરતા રહેજો.